લાગ્યું દીપાબા મરી ગયા? દીપાબા મરે એવા નહીં, આ તો લેબડાનો સોયલો હારો છે અને ધરતી માનો ખોરો હારો છે, તે ઊંઘવાની ઈચ્છા થઈ જાય. બાકી આ બંકો ઓછા લાકડે બરે એવો નહીં. જોરદાર કીડીઓ કાઢી મારી મનીષ વગર બહુ ઊંઘ આવે હુઈ ગયો દીપોબા. પણ હારા તો લોકો એમ સમજે કે દીપોબા જતા રહે, જાય નહીં ગોડા. દીપોબા ઘેર છોકરો મારો હું કરતો હશે, એને સમજાવો છે બહેરું લાવવું છે આપણે. પેલી જૂની હતી બિચારી મરી જઈ, તાનો મારો હારો રંડવો થઈ ગયો છું એકલો. હવે બહેરું હારું લાવું જિંદગી આમ હારી જીવવી. પેલા છોકરા મારો હારો છોકરો એ રગવાયો થયો લગ્ન માટે, પેલા એને સમજાવવું પડશે. એ સમજણ પછી બીજી માં લાવું ઘેર જા દે છોકરા જોડે. મારું કો આખા ગામના છોકરા પૈણી ગયા, પણ હું અઢો રહી ગયો. 14 દિવસ અઢો રહી. મારે હવે પૈણવું તો પડશે, કેમ કે મારા બાજુના ગામનો પેલો પસલો પૈણી ગયો, હું રહી ગયો. મારા બાપને કહેવું પડશે મારે કે બાપા મને પૈણ ઉપડી છે, મને પૈણાય. મારા ખુદ રૂપારી લાવ્યો પણ મારે એવી જ લાવી હે, અને જોરદાર લાવી. એની ઉપર કોઈક યાદ આવ્યું, કયું ગીત હતું? હા, નહીં મળે તને મારા જેવો નહીં મળે. દીવો લઈશ ને ગોતી તો એ મારા જેવો નહીં મળે. નહીં મળે તને મારા જેવો નહીં મળે. તમારા જેવો મળે તો કોકના સકાને ઊંધા થઈ ગયા દાંતણ કરવા બેઠો બોલવરાય નહીં વધારી યાર. અલા કાકા ચમ આવું કહો છો? તો કાળિયા તારું દર્પણ માં મોઢું તો જો માં ભાઈ. અલા કાકા માં પૈણવું છે, માં બાપા કોને યાર? શું કીધું? પૈણવું છે, પૈણું પડ્યું હે. ઓહો, કાળું કેટલા વર્ષ થયા? 20 થયા. તમારો બેન બી પડે, તમારા બાપ જીવે તો આવું દીધું. હા, થોડો સેટિંગ કરી આલો કે માં બાપાને ફોન. એક વસ્તુ કહું પેલું, તાર બાપાના કારણે તો મુએ વાઢો મળ્યો, અને તું તો કાયદેસર વાઢો મળીશ માં ભાઈ. તમારે પૈણી જાવ તું ને? તારા બાપના કારણે મને કંકોડી ગમતી હતી, મારા બેટા એનો વળ પાડીને લઈને આવી ગઈ યાર. એવું છે? તારી માં હતી ને, આ તું કંકોડીના પેટનો પેલું. હા, એ બરાબર. મારે બીજી લાવી ને હવે તો ઓફરમાં આવ્યું. આજે 4 વાગે ડેરીઓ મળી જાય, તારું હોગું કરાવી દે. તારા બાપને વળાડો ને, તારા બાપને પડાઈ નાખ વળાઈ. આ ઓઢો હક પૈણ્યો. આ વઢો ને ભાઈ, વઢો માં ભાઈ. ભાઈ તું એવો ઓઢો, આપણે બે એક જેવા ભેગા. પણ તારું એક વાત કહું? હા કાકા. ખોટું ના લગાતું. ખોટું લાગશે. તું કેટલી બાધાનો મને કહેજે. કાકા એ તો મને ખબર નહીં કેટલી. તારા બાપે ઠોમ ટેકોણે બાધા લીધી, અને તને બાધા માજો મારા ભાઈ. એક વસ્તુ સમજી લે, તારો બાપો કાલે નવા લગ્ન કરીને બૈરું લાવશે. હું એ લગ્ન નહીં કરવા દઉં મા ભાઈ. મારો ઠાર નહીં પડ્યો. તું તો આજકાલનો છોકરો. તારા બાપાને કેટલા વર્ષે પહેણે? કાકા તમને ખબર? તને કેટલા વર્ષ થયા? મારે કીધું ખરી 20 થયા, એમને 40 હશે. આ તારી મોકા 20-40 ના જાય. તને 20 વર્ષ થયા, તારા બાપાને પહેણે 22 વર્ષ થયા. તો મારે કેટલા થાય? તો આટલી ઉંમરમાં બીજું લફડું હોય બાપાનું. આ પૂરા ભાઈના બેલ ડેરી અમે જોઈને આયા. બાપા કેટલી લઈને ફરેલા? 4 લઈને ફરે બગા. તારા ભાગમાં નહીં આવે. 2 તો લઈને ફરું. કાળું ઘેર જતા રહો. તારા પપ્પાને કહો કે હળમન દાદાના વડા ચડાઈ આવો તો મારી બાધા ઉતારી આવો. જો તમે થોડી વાત તો કરો, માં બાપાને પહેણવું મારે. હું આજે હું આવું છું મજેમાં ભાઈ. સમજાય નહીં યાર, તું સમજાય નહીં યાર. પણ એવું ઓઢો હે એવું કે હે મારી વાતો. હવે તો પપ્પાને જોઈને સાથી જ દઈ જા. મારા લગ્ન જ કરવા દુનિયા ફરી જાય. સાથી ઉપર ઊંઘ્યો હોય તો સાથી ઉપર દઈ જા. કૂદકા મારું ના, સાથી ઉપર જ દઈ જા. અને બુટી પકડ કે મારા લગ્ન કરવાનું મને પૈણી ચડી હોય. આટલું કર, પછી હું આવું બંકા. પણ કાકા તમે વાત કરજો, મને પૈણું પડ્યું. ખબર કોને પૈણું તો પૈણા બાપો તો મરી જાય સાથી પર બેવાથી. પણ એવો ચડાવે મારા બેટા આડે સાથી પર બેસી જતા જોવું યાર. જોવા જઈએ ભૈયા, સાથી પર બેસી ગયા બંકા. હા, જલ્દી જાઉં, જલ્દી ઘેર જઈને ભજીયા તરું. ભજીયા માની તો પણ યાર એક દુઃખ થયું. જબરજસ્ત મોંઘવારી છે. નો ભાવ કેટલો છે, શાકભાજીનો ભાવ કેટલો. એટલે મહેમાન આવે છે, ભજીયા બનાવવા છે. ઘરે જઈને જોયું તો તેલ ખાલી. લેવા જો તો મોંઘું પડ્યું તેલ મારું. હારું આજ તો 3 રૂપિયા ચડી ગયા. પણ મારી માની સોગન આ ભજીયા એવા બનાવું તે મહેમાન આવીને આમ પસંદ કરી લે. મને પસંદ એટલે છોકરાની વાત નહીં. આ બીજું બૈરું લાવવું છે, ચોગરી રંડવો રહેવાનું. આ ડોસી જતી રહી મારી, આ છોકરો માથા ભેળ થઈ ગયો છે. છોકરાને તો હજુ 5-10 વર્ષ કાઢવાના છે, પણ હું બૈરાવાનો છું. રોટલા ગળવામાં તકલીફ પડે તો બૈરું લાવવું પણ. એટલે આ મારો પિયો મારો નંગ ચમ મોં આવે છે. આયો આયો ચમ કૂદતા આવો છો?
બાપા ઘોડી નહીં ચડવાની એટલે કૂદતો કૂદતો જાઉં કની ગોડી ચડવા જાય છે લ્યા? મારી ગોડી લાવ્યો? ગોડી ઘોડી નહીં મારા પૈણ ઉપડી છે. ફાડી પૈણ ઉપડ્યું છે? ઓવા તો પૈણી જો તો તમે ગોતી આલો. મારે ગોતી આલવાની. બાપા લાવી આલો. ઓય બાપો ખોરવા બેઠો છે, બાપાનું ને છોકરાને પૈણ ચડ્યું લ્યો. બાપા શું લાયા? અલ્યા તને ખબર મારા બાપાએ કેટલા વર્ષે મને પૈણાવ્યો તો? મને શી ખબર હું ક્યાં નહીં હતો? ખબર ને? અલ્યા જવાન થઈ ગયો, જવાન ગયડો થવા આવ્યો ને પૈણાયો છે. પણ મને હવે જવાનીમાં પૈણાવો. હજુ થોડો ગયડો થા, થોડો થા પછી પૈણવાનું બેટા. હાલ તો ભવિષ્ય બનાવવાનું હોય બેટા. તો બાપા 22 વર્ષ તો થયા. એટલે 22 વર્ષે ના પૈણાય નેની ઉંમર કેવાય યાર. આવડો મોટો થયો ઘોડા જેવો. 35 વર્ષે પૈણો તો પાક્કા પુરુષ થઈ જાવ, મોણો થઈ જાવ, મરદ થઈ જાવ. તો બાપા અડધો ડોહો થઈ ગયો હું. તારો બાપ અડધો ડોહો થઈ ગયો તને પૈણો, તું પૈણે હું ન વહી ચલ્યા. એક નહીં લાવી આલી. એટલે હાલ ના પૈણાય લે. હા બાપા ખોટું ના લગાડતા હો. ચમ હું પેલા કાર્યાને છોડી લઈને નાહીજી કાલ. હું પેલી છોડી લઈને નાહીજી કાર્યા. કની કાર્યાની પેલી કારિયાની પેલી બધો બધો નહીં પેલી પતલી પતલી મસ્ત લાગે ને રૂપારી. અલે એને ટીબી થઈ છે મારા દિયો. એ તો ટીબી હું મટાડ દઈ. મારો આરો છોકરો તો રગવાયો થયો છે. બાપા મારા અલે આબરૂ જાય લે મારી. જો બાપા ફોટો બતાવો. સારી અલ્યા આને તને તું ઓનો રિપોર્ટ મંગાઈ, ટીબી થઈ ગઈ છે, તને થઈ જા દિયો ને મને કરાય તું. બાપા ગોમો આબરૂ જહા જોઈ લેજો. અલા કારિયા મોન કે ભાઈ તને પહેરાઈ દે, સમય આદે પહેરાઈ દે તને. બાપા જવું હો હું લઈને નાહીજી. મારો જો આખા ગોમમાં વરઘોડો કઢાવવાનો આ પહેરવું ને. હા એક વાત ભરી લે, બોલો. હમણાં મહેમાન જોવા આવે છે બરાબર બરાબર. તમને કે મને એ પસંદ નક્કી થાય. આપણા બાપ બેટો બેસું અને મહેમાન જેને પસંદ કરે ને એના વિવાહ કરી દેવાના. મને પસંદ કરે હું પૈણીજી. આ પહેણી તો જે મારી માની સોગન 25-35 વર્ષની આવે છે, કઈ રીતે પસંદ કરશો તમે? એ મહેમાન જેને પસંદ કરે ને એના હાપા દે, પણ વિરોધ બાપ બેટામાં ના થવો જોઈએ. રેડી. બરાબર. પણ એમ ના કહેતો કે બાપા મને જોવા હતા ને તમને કેમ પસંદ કરી લીધા. એ તો એવું ના થાય યાર. બરાબર ને? હા પછી કેવું માનવાનું હો બેટા? હા. પછી માં કહેવાની પસંદ આવી જતો પૈસા બાયરી ખોરીશું. અને તમારું નક્કી ના થાય ને તો હું લઈને નાહી જઈ. આ લઈને નાખી જજે. મારી માની સોગન ટીબલી 4 દાડા જીવવાની નહીં ને આ લઈને નાખી જવાની વાત કરો. ઘેર ચાલે સીધો પછી માની સોગન ગોગલ ના તો ચશ્મા લાવ્યો તું. આ તો માની સોગન મહેમાન આવે ને એટલે મારા છોકરાને પસંદ ના કરે, આપણોને પસંદ કરે. આપણો છોકરો પાવું કે મને કે બાપા મહેમાન આવે ને તો મહેમાન મને પસંદ કરે. હવે નક્કી એ છે તો ઘરમાં માં આવશે કે વહુ આવશે, છોકરો આમ હીરો જેવા આમ ટકાટક ચશ્મા બસમાં અટક આ બધું સાફ સુફર. બાપા હા જો મુઈએ એટલે આ મારો આહરો ટીબલો કાઢ્યો જબ્બર લાગે છે. ફોન લીધો ફોન. આ ફોન બોન મહેમાનોને બતાવવાનું નહીં પાછા. દોરો પહેર્યો. હારો આ તો બાપા કરતા છોકરો ડેન્જર લાગે. એક કામ કર બેટા, હા મહેમાનને આવતા 2-3 કલાકની વાર છે, બરાબર. તે ખેતરમાં પોણી કરી આવો છો. કાઢી મેળવું બગડી કરો. કાઢી મેળવો પડશે. સોરી પસંદ કરી લે લોચા છે. જો બોયા ખેતરમાં પોણી કરી આવો. મહેમાન તો 4 કલાક 3 કલાક પછી આવશે. જો એમ એમ ના જવાય. કેમ લે? તમે જો ઈ જ હું કેડે એટલે બાપો મજૂરી કરવા જાય ઈ જેમ કેરે આવતા નહીં. મજૂરી કરવા નહીં. તમે જોવો જ મુઈએ આવું ને. નહીં મોને કારી ગોઠવાનો નહીં મોને ચમક પાછો મારો જ છે. પારકાનો તો હલે સારું ખોભરી લે. બોલો. મહેમાન આગળ બહુ બોલવાનું નહીં. રેડી. બરાબર. ચમક મહેમાનના જ્યાં પછી ઘરની બહાર કાઢી મેલે. તમે તમારા છોકરા છો એ ભૂલતા નહીં પાછા. એ તો હું લાઈન શું લાવશો? તમારી શું કહેવાય બહુ. શેની બહુ કે નહીં થયું કે બહુ આવશે હોભરી લે. તો માં આવશે માં. માને જોઈ લે બેટા હું તારો બાપ છું. કેટલા રહેલા મહેમાન. હાલ તું ચા પાણીનું તો કર. આપણા બેના ઝઘડા મહેમાન ભૂખ્યું મળશે. 10 મિનિટની વાર આવતા જ. મારી માની સોગન મહેમાનને બીજા ઘેર બોલાવી લઉં. વાયડો ચા પાણી કરો તો આગળ પેલા ઘેર બોલાવી લઉં છું. આ બાપનો દીકરો મરવાના ત્યાં મારા બેટાને જબ્બરો શરતો લાગી છે. પેલો કે હું ભોગ લાવું, પેલો કે હું બાયડી લાવું. પણ મિત્રો મને એવું નહીં લાગતું કે કોઈનું બાયડી આવે કોઈની માએ આવે, કોઈ વાંધો નહીં.
જોઈએ મિત્રો આગળ શું થાય છે. આપણે તો વાઢા છીએ ને આપણે બાયડી મળવા જ નહીં ભાઈ. આ હેડો આપણા ઘેર આપણે તો